तो हे गाइस गुड मॉर्निंग। तो तमाરું स्वागत है મેહુલ રાઠવા બ્લોગમાં। અને આજે અમારા ફરિયામાં મહારાજ આવવાના છે, તો તમે બન્યા રહેજો બ્લોગમાં। અને અમારે ઘર પણ આવવાના છે, તો તમને દર્શનના થોડા ક્લિપ બતાવીશ, તો બન્યા રહેજો। મળીએ થોડી વાર પછી। તો મિત્રો અમારે ત્યાં મહારાજ આવવાના છે, એટલા માટે અમે બધું સરસ મજાનું સજાવી દીધું છે, તમે જોઈ શકો છો, જોઈ લો। અને રોનકભાઈ પણ આજે આગળ બેઠા છે, અને ગાદી બાદી બધી બનાવી દીધી છે, અને આ મંદિર પણ છે, તો બન્યા રહેજો બ્લોકમાં। તો મિત્રો અમારે ત્યાં મહારાજ આવે છે, પણ રથયાત્રા કાઢવાની છે, એટલે લોકો અમે ત્યાં જઈએ છીએ, તો મળીએ ત્યાં જઈને। તો ફાઇનલી મિત્રો ડીજે પણ આવી ગયું છે। તો ફાઇનલી ગાઈસ અમારા મહારાજ આવી ગયા છે, ગાડીમાં બેઠા છે। તો ફાઇનલી મિત્રો અમારા મહારાજ ઘોડા પર બેસી ગયા છે, અને હવે અહીંયાથી અમે રથયાત્રા કાઢશું, તો બન્યા રહેજો વ્લોગમાં। ફાઇનલી મિત્રો મહારાજ ગાદી પર બેસી ગયા છે, અને હવે થોડી વાર પછી ભજન ચાલુ થશે, તો બન્યા રહેજો વ્લોગમાં। તો ફાઇનલી મિત્રો ઉમેશભાઈના ઘરના બધા સદસ્યો આવી ગયા છે આરતી માટે, તો બન્યા રહેજો આરતીમાં। તો થોડી વાર પછી મળીએ। હવે એક કરીને બધાના ઘરે આરતી કરવા માટે જશે, કેમ કે પધરામણી છે, મતલબ કે આજે એક ઘરે જઈને મહારાજ ત્યાં જશે। તો તો ફાઇનલી મિત્રો બીજા ઘર પણ મહારાજ પહોંચી ગયા છે, પણ અહીંયા પણ આરતી થશે, તો બન્યા રહે। જયેન્દ્ર લાલ કેવા કર જયેન્દ્ર ફાઇનલી મિત્ર અમારા ઘરનું પણ એ પતી ગયું છે, મહારાજ આવી ગયા છે, અને હવે આગળના ઘરમાં બાકી છે, એટલે અમે ત્યાં જઈએ છીએ, તો બન્યા રહેજો બ્લોગમાં। અને આ અમારી પલટન प्रसाद पलटन पर। वाह क्या मुस्कुराहट है।
ઘરે જઈએ છીએ, કેમ કે ત્યાં પણ આરતી જેવું છે તો ત્યાં જઈએ છીએ. તો બન્યા રહેજો બ્લોકમાં, તઈનું અમે દેખાડીએ તમને. તો મળીએ થોડી વાર. આ મારા કાકા છે અને આ કાકા બહુ સારું ઢોલકું વગાડે છે, તો તમે જોઈ શકો છો. આ મારા કાકા કહે છે કે લાઈક કરો તો બન્યા. સાહિલભાઈ મજા આવી ગઈ? મજા.